નમસ્કાર મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ક્યારે એવું બને છે કે તમે સીડી ચડતા હો અને તમારે રેલિંગ પકડવી પડે? સવારે ઉઠતાની સાથે જ ઘૂંટણ સખત અને ભારે થવા લાગે. દરરોજ તમે ઘણી બધી દવાઓ ખાઓ છો અને પીડાનો સામનો કરી રહ્યા છો, પરંતુ વાસ્તવિક સમસ્યા જે તમને દુખાવા છે એ મટતા જ નથી. તો આજનો વિડીયો ખાસ મહત્વપૂર્ણ છે તમારા માટે, કારણ કે આજે હું તમને એવી સરળ વસ્તુ વિશે જણાવવા જઈ રહી છું જે યોગ્ય રીતે લેવામાં આવશે તો આગામી 30 દિવસમાં જ ઘૂંટણ અને પગમાં તમને ફેરફાર જોવા મળશે, એક એવો અનુભવ જોવા મળશે. હા મિત્રો, હું એક કુદરતી, સલામત અને વિજ્ઞાન સમર્થિત પદ્ધતિ વિશે આજે વાત કરવા જઈ રહી છું, જે તમારા ત્રણેય એટલે કે હાડકા, સાંધા અને જકડન છે એને દૂર કરવાનું કામ કરશે. જો તમે ખરેખર નબળા હાડકા અને સાંધાના દુખાવાથી પરેશાન છો તો પહેલા તમારે સમજવું જરૂરી છે કે એની પાછળનું કારણ શું છે. સાચી વાત ને? પ્રથમ કારણ, સૌથી પહેલું કારણ એ આપણો ખોરાક છે, એટલે કે આપણો આહાર છે. આજનો ખોરાક આપણે ઓછું પોષણ આપે છે અને વધુ આનંદ આપે છે, કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે આપણે પીઝા ખાવામાં, બર્ગર ખાવામાં, બેકરીની બધી વસ્તુઓ ખાવામાં, કોલ્ડ ડ્રિંક્સ પીવામાં કે પછી બિસ્કિટ છે કે કોઈ કલ્ચર છે, એ બધું જ આપણે વસ્તુઓ છે એ ખાતા હોઈએ છીએ, એટલે કે જે વધારાની શરીરની અંદર બળતરા ઉત્પન્ન કરે છે. તો આપણે માત્ર પરીક્ષણો જ આપીએ છીએ, પરંતુ અંદરથી પોષણ મળતું નથી હોતું. એ સમયે જો આપણે લોટથી બનેલી વસ્તુઓ એટલે કે પ્રોસેસ્ડ વસ્તુઓ છે એને આપણે ગ્રહણ કરીએ છીએ તો સાંધાઓની અંદર એ જમા થાય છે અને બળતરા અને પીડાનું કારણ બની જાય છે. જ્યારે યુરિક એસિડ સાંધાઓની અંદર જમા થાય છે ત્યારે બળતરા અને પીડા જાતે જ શરૂ થઈ જાય છે. બીજું તો કે આપણી જીવનશૈલી છે. આપણામાં મોટા ભાગના લોકો સવારથી સાંજ સુધી ઓફિસમાં ખુરશીમાં જ બેસી રહે છે, કારણ કે અત્યારની જનરેશન છે એ વધારે પડતું ઓફિસ વર્ક કરતી હોય છે. તેઓ એક જ જગ્યાએ રહે છે. સાંજે ઘરે આવ્યા પછી તેઓ સોફા ઉપર બેસી જાય છે. તે ટીવી જોશે, રાત્રિ ભોજન કરશે અને ડાયરેક્ટલી પથારીમાં સૂતા રહેશે. એટલે કે આપણે કાળજીપૂર્વક જોઈએ તો આપણા જીવનમાં ચાલતું સંપૂર્ણપણે આ બધું છે એ ઘટી ગયું છે. એટલે કે આપણે ચાલતા જ નથી, બધું અસહ્ય બની જાય છે. તેનાથી આપણા સ્નાયુઓ નબળા પડે છે અને જ્યારે સ્નાયુઓ મજબૂત ન હોય ત્યારે શરીરનું આખું વજન સીધું ક્યાં આવે છે તો કે આપણા સાંધા ઉપર આવે છે. ત્રીજું અને સૌથી મહત્વનું કારણ કયું છે મિત્રો? તો કે આપણા શરીરમાં કેલ્શિયમ અને વિટામિન્સ ડીની ઉણપ છે. આજકાલ લોકો તડકામાં તો બેસતા જ નથી. દૂધ નકલી થઈ ગયું છે, ઘી તમે જોવો તો એમાં પણ ભેળસેળ થઈ ગઈ છે અને આ જ કારણે વિટામિન ડી છે એ ધીમે ધીમે ઘટતું રહ્યું છે. વિટામિન ડી ઘટે એટલે કેલ્શિયમ પણ ઘટે છે. જ્યારે આપણા શરીરમાં કેલ્શિયમની કમી ઉત્પન્ન થાય છે, વિટામિન ડીની કમી ઉત્પન્ન થાય છે, તો એના જ કારણે આપણા હાડકાં અને સાંધા જે છે એ નબળા પડવા લાગે છે. તેની ઘનતા અંદરથી ઓછી થવા લાગે છે અને તેનાથી પીડા વગેરે થવા લાગે છે. હવે ચોથું અને મહત્વનું કારણ છે અને ખતરનાક પણ છે, ક્રોનિક ઇન્ફ્લેમેશન એટલે કે પેન ક્લિયરનો દુરુપયોગ કરવો. જુઓ, આપણા શરીરની અંદર પીડાદાયક દવાઓ એટલે કે પીડાના સંકેતને અટકાવે છે, પરંતુ જેના કારણે તમારા શરીરમાં બળતરા થાય છે અથવા પીડા થાય છે તે કોઈ રોકી શકતું નથી. કિડની, યકૃત એને બધાને આડઅસરો કરે છે. આનાથી તમને સમયસર રાહત તો મળે છે, પરંતુ સમસ્યા ખૂબ વધી જાય છે. માણસોને માથું દુખે છે, કમર દુખે છે, હાથ પગ દુખે છે તો કોઈ પણ પેન કિલર ખાતા હોઈએ છીએ. કોઈ ડૉક્ટરની સલાહ વગર આપણે મેડિકલમાંથી પણ લઈ લેતા હોય છે અને પીધા પછી તરત જ આપણને આરામ મળે છે. તો મિત્રો,
આ આરામ તમારો થોડા સમય માટેનો જ હોય છે. એના કારણે તમારી કિડનીની અંદર ખૂબ જ ભયંકર અસર થાય છે અને આ અસર ધીમે ધીમે થાય છે અને વખત આવતા કિડની પણ ખરાબ થઈ શકે છે. એટલે કે સમયસર અંદરની સમસ્યાઓ વધતી રહે છે. જ્યારે તમે ઘણી બધી ચાલવાથી થાકી જાઓ છો ત્યારે તમને ખબર પડે છે કે સાંધાના દુખાવા, હાડકાની નબળાઈ, આ તો મારું મેઇન કારણ છે, સાચું કારણ છે. તો ચાલો આપણે એને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. કઈ રીતે, શું ખાવાનું, કેવી રીતે ખાવાનું, એની આજે આપણે વિગતે વાત કરીએ. મખાના, તમે બધાએ નામ સાંભળ્યું હશે મખાનાનું. મખાના છે તમારા હાડકા, તમારા જે સ્નાયુઓ છે એને આંતરિક ટેકો આપવાનું કામ કરે છે. મખાનામાં ખનિજો અને સંયોજનો હોય છે જે હાડકાની ઘનતાને ટેકો આપે છે. તેઓ સ્નાયુમાં ખેંચાણ ઘટાડે છે અને શરીરમાં જે બળતરા થાય છે એને નિયંત્રિત કરવાનું પણ કામ કરે છે. મુઠ્ઠીભર મખાના એટલે કેલ્શિયમ તમને ભરપૂર માત્રામાં મળે છે. હાડકાની ઘનતાને પણ ટેકો આપે છે. એટલા માટે એ આપણા શરીરની અંદર ઓસ્ટિયોપોરોસિસનું જોખમ પણ ઘટાડી દે છે. અને તેમાં મેગ્નેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. તમે બધા જાણો કે મેગ્નેશિયમ છે ને એ આપણા સ્નાયુઓને આરામ આપે છે. આપણા જે ચેતા સંકેતો છે એને સંતુલિત કરે છે. તેથી તેના ખેંચાણનું જોખમ પણ રહે છે. શરીરની અંદર જે સ્નાયુઓ ઘણી વખત સખત થઈ જાય છે એને ઘટાડવાનું પણ કામ કરે છે. તેથી રાત્રે પગમાં એકદમ જકડાણ, ખેંચણનો તમે અનુભવ કરો છો. એના માટે તમારે શું કરવાનું મિત્રો? મખાના તમારે ખાવા જોઈએ. એ ખૂબ જ ઉપયોગી છે કારણ કે તેમાં મેગ્નેશિયમ સારી માત્રામાં હોય છે. હવે ત્રીજી વાત કરીએ તો કે પ્રોટીન. સાથીઓ, મિત્રો, પ્રોટીન છે ને એ ક્ષતિગ્રસ્ત પેશીઓ હોય ને એને સુધારવામાં મદદ કરે છે. એટલે કે જ્યાં પણ સંયુક્તની અંદર અસ્થિબંધન, રજ્જુ અથવા તો કોમલાસ્થથી કોઈ નુકસાન થાય છે તો તેને મટાડવા માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. મખાનામાં કેટલા એન્ટીઓક્સિડન્ટો પણ હોય છે જે મુક્ત રિલેક્સને નિષ્ક્રિય કરી આપણા શરીરની અંદર ચાલી રહેલી બળતરા અને ઘટાડવામાં કામ કરે છે. હાડકામાં મેટ્રિક્સને મજબૂત બનાવવામાં કેલ્શિયમનો ખૂબ જ મોટો ભાગ છે. એટલે કે કેલ્શિયમને જોડાવામાં મદદ કરે છે. તેથી જ મિત્રો, આપણે ડાયાબિટીસના જે દર્દીઓ છે એને, ખાંડના દર્દીઓ એટલે કે ખાંડ ખાતા હોય એને મુશ્કેલી વિના તમે આ લઈ શકો છો કારણ કે એની અંદર ખાંડ ઉમેરવામાં આવતી નથી. તેથી જો તમે શોર્ટ્સ પર નજર નાખો તો મખાના માત્ર એક નાસ્તો નથી પણ હાડકાને ટેકો આપે છે, સ્નાયુઓને આરામ આપે છે અને શરીરમાં ચાલી રહેલા જે તમારા આંતરિક સોજા છે એને પણ નિયંત્રિત કરવાનું કામ કરે છે. એ 3 સ્તરો પર કામ કરે છે. જે સવાલ છે કેવી રીતે લેવું, એમાં શું લાભ થાય છે, એનું મહત્તમ લાભ શું છે, તો મારા અનુભવમાં મખાના ખાવાની શ્રેષ્ઠ 3 રીત હું તમને જણાવું છું. પહેલી પદ્ધતિ આપણે જોઈએ તો તમારે શું કરવાનું છે, તો રાત્રે સૂતા પહેલા તમારે શું કરવાનું છે તો કે 15 થી 20 મખાના લેવાના છે, 5 બદામ, 2 અખરોટ અને 1 ચમચી અળસીના બીજ લેવાના છે. રાત્રે સૂતા પહેલા યાદ રાખજો મિત્રો, રાત્રે સૂતા પહેલા તમારે 5 બદામ, 2 અખરોટ અને બહાર કાઢવાના છે. એક બાઉલની અંદર પાણી નાખી અને પલાળી દેવાના છે. હવે સવારે ઉઠીને 1 ચમચી સણના બીજ લેવાના છે અને એને થોડું શેકી લેવાનું છે, તવા ઉપર શેકી લેવાનું છે. 1 ગ્લાસ ગરમ પાણી રેડવાનું, તેમાં 15 મખાના મૂકો, બદામની છાલને બહાર કાઢો અને જે રાતોરાત પલાળી દેવામાં આવી છે એને પલાળેલી અખરોટ લેવાની છે. એને તમારે ઝીણી ઝીણી એકદમ બારીક પીસી નાખવાની છે અથવા તો ઝીણી ઝીણી કટિંગ કરી નાખવાની છે. આ કરશો તો એનાથી તમારું શરીર તંદુરસ્ત રહેશે અને એની અંદર ચરબી ભરપૂર માત્રામાં હોય છે. અખરોટ છે ને એ ઓમેગા 3 ફેટી એસિડ એનામાં ઉત્તમ પ્રમાણમાં હોય છે જે તમારી બળતરાનો વિરોધી હોય છે. એટલે કે સાંધામાં બળતરાને નિયંત્રિત કરવાનું કામ કરે છે. મખાના તમે પહેલેથી જ કહ્યું કે હાડકાની ઘનતા અને હાડકાના સ્વાસ્થ્યને ટેકો આપે છે. એટલે સંપૂર્ણ સમારકામ એટલે કે નાસ્તો બની જાય છે.
જેના કારણે હાડકાં, સાંધા ઝડપ સાથે, તાકાત સાથે રિપેર કરવાનું કામ શરૂ કરી દે છે. હવે પછીનો પ્રશ્ન એ છે કે રેસીપી બધી સારી છે, પરંતુ આખરે તેને કેવી રીતે લેવું, કેટલા દિવસ સુધી લેવું અને એના કારણે એનું શું પરિણામ જોવા મળશે. તેથી એ લેવાનો શ્રેષ્ઠ સમય કયો છે? તો કે સવારે ખાલી પેટ છે. પરંતુ જો તમે સવારે ન લઈ શકતા હો તો તમે ઈચ્છો તો સાંજે અથવા તો રાત્રે સૂતી વખતે પણ લઈ શકો છો. તેને 30 દિવસ સુધી નિયમિત રીતે લેવાનું છે. તમારા હાડકાં અને સાંધા ઉપર ભારે અસર થશે અને એનો જાદુ પણ બતાવશે. તમારા હાડકાં અને સાંધા માટે આ એક ઉત્તમ ખોરાક કહી શકીએ, એક પોષક તત્વ ખોરાક, એટલે કે આપણે એને આહારમાં ગણી શકીએ છીએ. તેથી તેને સુસંગતતા સાથે લેવી પડે છે, નિયમિત રીતે તેનું સેવન કરવું પડે છે અને ખરેખર તેના વાસ્તવિક ફાયદાઓ પણ ઘણા બધા છે. બીજા દિવસથી તમારી બધી જ પીડા ઓછી થઈ જશે. હાડકામાં એક જાદુઈ શક્તિ આવશે અને એવું નહીં થાય કે નિયમિત રીતે લેશે. તમે તફાવત ત્યારે જોશો જ્યારે તમે તેને વ્યવસ્થિત રીતે રહેવાના છો. સાથીઓ, હું તમને સાવ અને સરળ રીત તમને કહું છું. આજથી તમે એને શરૂ કરી દો. 15-20 ટુકડાઓ લ્યો, રાત્રે પલાળી દો, સવારે એને ખાવાનું શરૂ કરો. માત્ર ને માત્ર 30 દિવસ તમે આનો પ્રયોગ કરશો, પણ કોઈ પણ જાતના ગેપ વિના. તો તમે ખરેખર અમને કોમેન્ટ કરશો કે મેડમ, આ ખાવાથી ખરેખર મારા પગના દુખાવા છે, સાંધાના દુખાવા છે, કટકટનો અવાજ છે, બધામાં ફેર પડી ગયો છે. ખાસ કરીને જે સીડી નથી ચડી શકતા એમને તો ઘણો બધો ફેર જોવા મળશે. શરીરમાં ઘણી બધી શક્તિ જોવા મળશે, ઉર્જામાં પણ સુધારો થશે, વજન ઘટ્યું કે નહીં એ પણ તમને જોવા મળશે. જો તમને એવું લાગે કે ખરેખર આ માહિતી અમારા માટે ઉપયોગી સાબિત થઈ છે તો બીજા કોઈને ઉપયોગી બનજો. એટલે કે તમારા માતા પિતા છે, સગા સંબંધીઓ છે, એ લોકોને પણ આ શેર કરજો. જેઓ ઘૂંટણના દુખાવાથી, સાંધાના દુખાવાથી, હાડકાની નબળાઈથી પરેશાન છે, તો એ લોકોને પણ આ વિડીયો શેર કરજો. અને 30 દિવસની ચેલેન્જ હું તમને મિત્રો આપું છું. આ 30 દિવસનો ચમત્કાર માત્ર ને માત્ર મખાના, આપણે જે પ્રયોગ કીધા એ જ તમારે કરવાના છે, જેથી કારણે તમને ભૂખ ઓછી લાગશે અને સાથે સાથે ફાયદો પણ થશે. તો મિત્રો, આ પ્રયોગ તમારે અચૂક કરવાનો છે અને તમારે બધા જ સગા સંબંધીઓને શેર કરવાનો છે. અને આ પ્રયોગ કર્યા બાદ તમને કેટલો ફાયદો થયો મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવવાનો છે. અને હા મિત્રો, તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો કે તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો છે. ચાલો મિત્રો, ફરી મળીશું એક નવા જ ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.